હલો, હાજી પાલભાઈ આંબલિયા. બોલું છું. ગિરિરાજસિંહ બોલું, અવાજ ન્યૂઝમાંથી. બોલો ગિરિરાજજી. અ, આપ કાલે ખેડૂતોના પ્રશ્નોને લઈને ગયા હતા, જે ખેતરોમાં પોલ નાખવામાં આવ્યા છે એ બાબતે. તો એના માટે ફોન કર્યો. શું આપનું શું કહેવું છે ને ત્યાં આપને કયા પ્રકારની હકીકત જાણવા મળી? ખેડૂતોના ખેતરમાં જે પોલ આ લોકો દ્વારા નાખી દેવામાં આવ્યા છે એને લઈને બહુ બધો હંગામો થયો હતો. 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર ખેડૂતોને આપવું જોઈએ, હમ જેનું પાલન થતું નથી. હમ અ, હમ. ભારતના બંધારણે મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે અને બરોબર. એમાં કોઈ પણ વ્યક્તિએ જ્યારે કોઈ પણ વ્યક્તિની મિલકતમાંથી પોતાના ધંધા માટે મિલકતનો ઉપયોગ કરવો હોય તો હમ કાં તો વપરાશી હક અથવા તો ભાડા પટ્ટે અથવા તો ભાડે એ જગ્યા લેવી જોઈએ. તો અત્યારે અદાણી હોય કે અંબાણી હોય, જે રીતે અત્યારે વીજ લાઈનો પસાર કરે છે તો એના ધંધા માટે પસાર કરે છે અને એના ધંધા માટે જ્યારે અમારી મિલકતનો ઉપયોગ કરે છે તો હમ. બહુ સ્પષ્ટ છે કે આ જે છે એ ભારતના બંધારણે મિલકત ધારણ કરવાનો જે અધિકાર આપ્યો છે એના ઉપર પણ તરાપ છે. પોલીસનું કામ છે અમારી મિલકતનું રક્ષણ કરવાનું, એની બરોબર. જગ્યાએ પોલીસ રક્ષણ કરે છે કંપનીઓના હિતોનું. હમ એટલે એની સામે જે ખેડૂતની માંગ છે, હમ. બરાબર, જે યોગ્ય વળતર, પહેલા વળતર એનું પાલન થતું નથી ને એટલે ખેડૂતો એમને ના પાડે છે અને પોલીસ લાઠીચાર્જ કરે છે ને એ બધું તમે જોયું છે. હા, એટલે એ હા તો મેં હા વિડીયો બી જોયા. હવે હા હા. આપના આગળના સ્ટેપ શું છે? આવનારા દિવસોમાં 15 જૂને આખા ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર આવે છે અને સરકારને અલ્ટિમેટમ આપવા જવાનું છે.